નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ બોક્સમાં. અને આપણે તારીખ 20/9/2025 ના રોજ લેવા જીપીએસસી મેન્સ ગુજરાતી માટેનું જે પેપર હતું અને એમાં જે કાંઈ વ્યાકરણ છે એ વ્યાકરણને આપણે આજે સોલ્વ કરીશું. હવે આ વ્યાકરણ જે સોલ્વ કરીશું એ ફક્ત જવાબ જ નહીં પણ એના અર્થ સાથેનો જવાબ આપણે જોઈશું, જેથી કરીને આવનારી પરીક્ષામાં પણ તમને એનો બેનિફિટ મળી શકે મિત્રો. ઓકે, ચાલો. તો અહીંયા જે ગુજરાતીનું પેપર છે જેમાં 300 ગુણ હતા, 3 કલાકનો સમય હતો અને એમાં જે ભાગ 1 એટલે કે પાર્ટ 1 છે એ ગુજરાતી વ્યાકરણ માટે હતો, જેના 50 ગુણ છે અને આપ્યું છે કે દરેક પ્રશ્નના 2 ગુણ આપણને પ્રાપ્ત થવાના. આનાથી મિત્રો 2 પ્રકારના બેનિફિટ થાય. જો આપણને જવાબ આવડી જાય તો પૂરેપૂરા 2 માર્ક મળે અને જવાબ ન આવડે તો પૂરા 2 માર્ક જાય પણ ખરા. આમ અહીંયા લાભ પણ છે અને નુકસાન પણ છે. જો 1 માર્ક હોય તો કદાચ એમાં બેનિફિટ એવો થાય કે ભાઈ 1 જ માર્ક જાય, પણ અહીં જાય તો 2 જાય. ઓકે, ચાલો. તેમ છતાં આપણે એને પ્રયત્ન કરી જોવાનો. ચાલો, પહેલો પ્રશ્ન છે અહીંયા કે નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થને તપાસવાનું પહેલા કીધું છે, એટલે આપણે પહેલા તપાસીએ. તો ઉઠા ભણાવવા એટલે કે આડું અવળું સમજાવવું. આ ઉઠા એટલે પહેલાના જમાનામાં એક જમીનનું માપ આવતું મિત્રો, અને માપ છે ને અત્યારે માનો કે મીટર 2 મીટર એવી રીતે કે 1 ગજ કે 2 ગજ એવી રીતે માપ આવે, પણ પહેલા ઉઠા એટલે ગમે એમ સમજાવી દેવું, મતલબ આડું અવળું સમજાવવું. એટલે જવાબ નંબર 1 યોગ્ય છે. અવાજ ઉઠાવવો મતલબ કે કોઈનો આપણે વિરોધ કરવાનો છે, મતલબ કોઈની વાત માન્ય નથી તો એના વિરુદ્ધમાં બોલવું એટલે કે વિરોધ કરવો. આમ અહીંયા 1 અને 2 બંને સાચા છે. અને પ્રશ્ન એવો છે કે ઉપર પૈકી કયું ક્યાં સાચા અથવા સાચું છે. તો આપણો જવાબ મિત્રો અહીં કયો આવશે? તો કે અહીંયા આપણો જવાબ આવશે, એ આવશે બી, યાની કે સી. બંને સાચા છે. જવાબ આવશે બંને સાચા છે. અહીં ફક્ત 2 છે એટલે અહીંયા 1 અને 2 બંને સાચા છે. હવે એનાથી આગળ વધીએ તો નવો પ્રશ્ન જોઈએ મિત્રો. આ નવો પ્રશ્ન છે આપણી પાસે કે નીચે આપેલા રૂઢિપ્રયોગમાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ સાચો નથી? જો સૂચના સમજો, એણે કીધું કે સાચો નથી એવું જણાવવાનું છે. તો ખાતર પાડવું મતલબ ચોરી કરવી. પહેલાના જમાનામાં કાચા મકાનમાં બાકોરું પાડીને ઘરમાં ઘૂસતા, એટલે એવી રીતે ચોરી કરતા, એને કહ્યું ખાતર પાડવું. એટલે પહેલો જવાબ યોગ્ય છે. હાથ ફેરો કરવો મતલબ કે જે પણ વસ્તુ છે બધી લઈ લેવી, એનો અર્થ પણ ચોરી કરવો થાય, હાથ ફેરવવો થાય નહીં. એટલે જવાબ બી યોગ્ય નથી. દાણો ચાપી જોવો મતલબ કે ચકાસી જોવું, પ્રયત્ન કરી જોવો કે યોગ્ય છે કે નહીં. એટલે જવાબ સી પણ સાચો છે. અને લોહીનું પાણી કરવું મતલબ કે લોહીનું પાણી ક્યારે થાય? તો કે માણસ સખત મહેનત કરે તો લોહીનું પાણી એટલે કે પરસેવો બનીને બહાર નીકળે. આમ અહીં આવશે ડી સાચું છે, લોહીનું પાણી કરવું. આમ કયો અર્થ સાચો નથી? તો હાથ ફેરો કરવો એ જવાબ યોગ્ય નથી, કારણ કે એનો અર્થ થાય ચોરી કરવી. ઓકે, ચાલો. હવે અહીંયા આપણી પાસે બીજો પણ સવાલ છે કે આપેલા રૂઢિપ્રયોગ માટે સાચા અર્થનો વિકલ્પ પસંદ કરો. તો રૂઢિપ્રયોગ આપણને આપેલો મિત્રો, અને એ છે 2 પાંદડે થવું. તો ખેતરમાં તમે કોઈ પણ વસ્તુ વાવો અને એ 2 પાંદડે થાય, મતલબ એ શું થયું? પ્રગતિ થઈ. મતલબ અહીંયા પ્રગતિ આપણે ગોતવાની, તો પાંદડા વગરનું તો 2 પાંદડા થયા. તો કે ના, એવું ન ચાલે. આર્થિક સ્થિતિ સારી થવી, તો કે હા હતો, એમાં વધારો થયો. એટલે જવાબ નંબર બી યોગ્ય છે. પણ 1 માંથી 2 પાંદડા થવા યોગ્ય નથી. ઘણા પાંદડા હતા, એમાંથી 2 જ રહ્યા, એ યોગ્ય નથી. એટલે જવાબ નંબર આવશે બી, આર્થિક સ્થિતિ સારી થવી. ઓકે, ચાલો મિત્રો. તો હવે તમને સમજાઈ ગયું હશે. તો એનાથી આગળનો પ્રશ્ન જોઈએ અને આગળ વધીએ મિત્રો. તો એ લખો કે શરીરનો શામળો વર્ણ માટે નીચેનામાંથી કયો શબ્દ ઉચિત છે? મિત્રો આપણે સાંભળો એટલે કાળો એવું કહેતા હોય, પણ ઈ કાળો દેશી લઢણમાં આવે. પણ અહીંયા ભીનેવાન હોવું મતલબ કે કોઈ પણ વસ્તુ છે, સફેદ વસ્તુને તમે ભીની કરો તો થોડી કેવી થાય? ડલ થાય. આમ અહીંયા જવાબ નંબર એ આવશે.
કાળો કે ગોરણો એટલે ગોર એટલે ઉજળો થાય અને ગવરણો એટલે આછો ઉજળો થાય. એટલે જવાબ નંબર આવશે એ ભીનેવાન, કારણ કે માણસને કાળો એવું કહેવાતું નથી, શ્યામ કહેવાય, શ્યામ કહી શકાય. એટલે અહીંયા જવાબ શું આવશે? ભીનેવાન. જવાબ નંબર એ આવશે. હવે લખ્યું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ બાબતે નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી, એવું છે. સમજો મિત્રો, તો ઉપકાર ઉપર અપકાર કરવો, મતલબ કે કોઈ આપણું સારું કર્યું હોય છતાં આપણે એનું ખરાબ કરીએ તો એને કૃતજ્ઞ કહેવાય. એટલે જવાબ નંબર એ સાચો છે. કોઈ પણ સંપ્રદાયના ભેદભાવ વિનાનું, મતલબ ભેદભાવ નથી તો સંપ્રદાય અલગ અલગ છે, તો અલગ અલગ સંપ્રદાય એ ભેદભાવ છે, પણ અહીંયા બિન સાંપ્રદાયિક હોવું જોઈએ, એની જગ્યાએ સાંપ્રદાયિક છે. એટલે જવાબ નંબર બી ખોટો છે. અને આપણે ગોતવાનું છે સાચો નથી એવું કહ્યું, એટલે જવાબ નંબર કયો આવશે? બી, એ સાચો નથી. અહીંયા સાંપ્રદાયિકની જગ્યાએ બિન સાંપ્રદાયિક આવે. મિત્રો, જેનો કોઈ શત્રુ નથી તો એ અજાશત્રુ, એ સાચું છે. જેમાંથી વસ્તુ ખૂટે જ નહીં, અક્ષય, જેનો નાશ ન થતો એવું પાત્ર એટલે અક્ષય પાત્ર. તો એ ત્રણ જવાબ સાચા છે, પણ બી માં બિન સાંપ્રદાયિકની જગ્યાએ સાંપ્રદાયિક લખ્યું છે. એટલે આપણો જવાબ નંબર આવશે એ છે સાચો નથી, એ પ્રમાણે જવાબ આવશે બી. ઓકે, ડન. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આગળ વધીએ, નવો સવાલ જોઈએ. ચાલો, હવે એનાથી આગળનો છે પ્રશ્ન નંબર 6 છે મિત્રો. અને કહ્યું કે પદ સમૂહ માટે એક શબ્દમાં પ્રયોજાતા શબ્દ બાબતે નીચેમાંથી કયો શબ્દ સાચો નથી, આવું કહ્યું. મતલબ પદ યાની કે શબ્દ સમૂહ છે, શબ્દ સમૂહ નથી હો. શબ્દ સમૂહ અને પદ સમૂહમાં તફાવત છે. શબ્દ સમૂહ એને કહેવાય જે આખી લાઈનનો એક નવો અર્થ આવે, એને શબ્દ સમૂહ કહેવાય. પણ બે શબ્દ જોડાય તેને સામાસિક પદ કહેવાય, અને એને પદ સમૂહ કહેવાય. મિત્રો, તો એ વર્ણ તૂટેલા આખા ચોખા એટલે કે અક્ષત એ બરોબર છે, પણ અહીંયા અક્ષત એક જ શબ્દ છે, આમાં શબ્દનો સમૂહ આવતો નથી. એટલે આપણો સીધો જવાબ મળી ગયો એ. આ એક સાચો નથી, મતલબ જવાબ આપણો આવશે. પહેલા કદી ન બન્યું હોય તો પહેલા એટલે અભૂત, અને ન બન્યું હોય તો પૂર્વ. તો આમાં બે શબ્દ જોડાયેલા છે એટલે શબ્દ માટે સાચું છે. ઊંચે જવાની ક્રિયા, તો ઊંચે એટલે ઉર્ધ્વ અને જવાનું એટલે ગમન. અહીંયા બે શબ્દો જોડાયેલા છે. ચુસ્તપણે શિસ્તનું પાલન, તો શિષ્ટ અને આચાર, એટલે અહીંયા પણ બબે જોડાયેલા છે. અહીંયા બે શબ્દ જોડાયેલા નથી. એટલે જવાબ નંબર આવશે એક, જે સાચો નથી, કારણ કે શબ્દનું એમાં જોડાણ થયેલું નથી મિત્રો. ઓકે, હવે પ્રશ્ન નંબર 7 છે કે નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયા વિશેષણ ધરાવતું વાક્ય ઓળખાવો. તો મિત્રો, ક્રિયા જે છે એ ક્રિયાના અર્થમાં વધારો કરનાર પદ એ ક્રિયા વિશેષણ કહેવાય. તો અહીંયા જુઓ કે અમદાવાદ પહોંચો, તો પહોંચવામાં એને કઈ ઝડપ, ધીમે એવું કઈ શબ્દ વાપર્યો નથી, એટલે પહેલામાં ક્રિયા વિશેષણ નથી. એનાથી અમદાવાદ પહોંચાયું નહીં, તો આ પહોંચવું છે ને એ જ ક્રિયા છે, અને એનું આગળ કોઈ વિશેષણ નથી, એટલે એ પણ યોગ્ય નથી. એ અમદાવાદ પહોંચ્યો જ નહીં, આમાં પણ આ પહોંચવાની ક્રિયાનું કોઈ વિશેષતા દર્શાવી નથી. પણ એ અમદાવાદ મોડો પહોંચ્યો, તો પહોંચવામાં મોડો એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. એટલે જવાબ નંબર ડી આવશે, કારણ કે ક્રિયામાં મોડું એ એની વિશેષતા એને દર્શાવેલી છે. એટલે જવાબ નંબર ડી આવશે. કહ્યું કે ક્રિયા વિશેષણ ધરાવતું વાક્ય આપણે ઓળખાવાનું હતું, એટલે જવાબ નંબર ડી આવશે મિત્રો. ઓકે, ચાલો આગળ વધીએ અને નવો સવાલ જોઈએ. તો લખ્યું કે નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? જો મિત્રો, સૂચના ખાસ જોઈ છે કે નથી, શું વાપર્યું છે એના આધારે નક્કી થાય. ચાલો જોઈએ. તો ભાઈ ભાભી અને મુંબઈ અને બા મુંબઈ થી આવી ગયા. હવે જુઓ કે ભાઈ ભાભી અને બા મુંબઈ થી આવી ગયા છે, મતલબ કે ત્રણ છે, અને ત્રણ નામ છે, એટલે વાક્ય કેવું હોવું જોઈએ? બહુવચન હોવું જોઈએ. એટલે પહેલી વાક્ય રચના સાચી છે. પણ શુદ્ધ ગાયનું દેશી ઘી મળશે મિત્રો. અહીંયા શુદ્ધ ગાય નો હોય, શું હોય?
શુદ્ધ ઘી હોય એટલે ગાયનું શુદ્ધ દેશી ઘી મળશે. આ પદક્રમ રચના ખોટી છે એટલે આવશે નહીં. અનાજના જથ્થાબંધ વેપારી, પણ અનાજ છે એની વિશેષતા જથ્થાબંધ, તો એની આગળ આવે જથ્થાબંધ અનાજના વેપારી, એટલે આ વાક્ય પણ ખોટું છે. પાનબાઈ એક ભજન ગાયું અને પછી ધૂન ગાય, પણ કોણે ગાય? જ્યારે કોઈ વાક્યમાં બે કર્મ આવતા મિત્રો તો બે કર્તા પણ હોવા જોઈએ. તો પાનબાઈ એક ભજન ગાયું અને તેણીએ પછી ધૂન ગાય એવું આવવું જોઈએ, એટલે એ પણ યોગ્ય નથી. આમ જવાબ નંબર એ આવશે. ઓકે, ડન. કારણ કે સાચી વાક્ય રચના આપણને કહી છે. ચાલો આગળ વધીએ. તો છોરા ઈ ઢોરા ને ઢોરા ઈ છોરા. માં ગુજરાતી વાક્ય રચનાની કઈ લાક્ષણિકતા પ્રગટ થાય છે? તો છોકરાને ઢોરા કહી શકાય, પણ ઢોરાને છોકરા કહી શકાય નહીં. એટલે ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ બદલવાથી અર્થ પણ બદલાઈ જાય છે. જવાબ નંબર એ આવશે. ગુજરાતી વાક્યમાં પદક્રમ બદલવાથી અર્થ બદલાતો નથી એવું શક્ય નથી. જે ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ સર્વથા નિશ્ચિત હોય છે, તો કે હા નિશ્ચિત તો હોય છે, પણ અહીંયા નિશ્ચિત નથી. ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ ગમે તે રીતેનો હોય છે, તો કે ના, એવું ચાલે નહીં. જવાબ નંબર એ આવશે કે પદક્રમ બદલવાથી અર્થ પણ બદલાઈ જાય છે. ઓકે મિત્રો, ચાલો. તો એ પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો હશે. એનાથી આગળ વધીએ. તો 10મો પ્રશ્ન છે એ કે નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? આપણે એ જણાવવાની છે મિત્રો. સાચી છે તો તેણે જવાનું જલ્દી છે. અહીંયા પદક્રમ ખોટો છે. તેણે જલ્દી જવાનું છે. આ વાક્ય રચના ખોટી છે. હવે એ લખ્યું છે કે મગન, મનુ અને મીના ગયા. તો અહીંયા બહુવચન છે અને બે માંથી એક સ્ત્રીલિંગ છે, આના પર અનુસ્વાર કરવો જોઈએ. એટલે જવાબ નંબર બી યોગ્ય છે. પણ મારા બા આજે ગયા, તો મારા બા એ માનવાચક શબ્દ બને તો આના પર અનુસ્વાર આવવો જોઈએ, જે નથી. એટલે આ વાક્ય રચના કેવી છે? ખોટી છે. સારા પુસ્તકો તો સૌને ગમશે. જો સારા પુસ્તકો તો સૌને તો સારા છે. આ પુસ્તકો બહુવચન, આના પર અનુસ્વાર આવવો જોઈએ, જે નથી આપેલો. એટલે જવાબ નંબર બી આવશે. મગન, મનુ અને મીના ગયા. ઓકે મિત્રો, સાચી વાક્ય રચના. નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી નથી એવું આપણે જણાવવાનું છે. તો મનુ દોડતા પડી ગયો. હવે તમે મિત્રો વિચારો કે આ દોડતા જે છે એ દોડતા એ વર્તમાન કૃદન છે, અને વર્તમાન કૃદનનું પદ આવે તો એના પર અનુસ્વાર કરવો પડે, જે અહીંયા આપેલો નથી. અહીંયા અનુસ્વાર આવે, માટે આ વાક્ય રચના સાચી નથી. અર્જુનનું લક્ષ્ય પક્ષીની આંખ વીંધવાનું હતું, તો એ વાક્ય રચના સાચી છે. રાવણના દાડા ભરાઈ ચૂક્યા હતા, તો એ પણ સાચું છે. રમણભાઈ દૂધના હિસાબ માટે ભીંત પર ચાકથી લીટી કરતા, એ બરોબર છે. અહીંયા મિત્રો જો એ પૂર્ણ વિરામણે આપેલું નથી, એટલે કદાચ એ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. જો પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો જવાબ નંબર એ છે, પણ નથી તો પછી જવાબ આપણે આ પણ માન્ય રાખવો પડે. કારણ બે માંથી એક વાક્યમાં ભૂલ છે. અહીંયા અનુસ્વાર નથી, અહીંયા પૂર્ણ વિરામ નથી, અહીંયા વાક્ય રચના પૂરી થઈ ગઈ છે. આમ અહીંયા થોડું કન્ફ્યુઝન તમારા માટે રહેશે, કારણ કે અહીંયા એને પૂર્ણ વિરામ આપેલું નથી. ઓકે મિત્રો, ખાલી જો ભાષા શુદ્ધિની દ્રષ્ટિ જોવા જાય તો અનુસ્વાર આવવો ફરજિયાત છે. બાકી અહીંયા જે છે એ પૂર્ણ વિરામ આપવું જોઈએ, જે આપેલું નથી. હવે ઈ કઈ સમસ્યા છે, ઈ થોડું કન્ફ્યુઝન તમારે વિચારવાનું રહેશે મિત્રો. ઓકે, એટલે આપણે એમાં હાલ પૂરતો જવાબ આજ માન્ય રાખીશું, કદાચ અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોય તો. ઓકે, ડન. ચાલો, આવું થાય છે મિત્રો ક્યારેક ક્યારેક, એટલે એને પણ તમારે જોઈ લેવું પડે. ચાલો આગળ વધીએ. આ નવો સવાલ જોઈએ. તો નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે એવું કહ્યું છે મિત્રો. તો ઠંડા ગોળાનું પાણી આપો, તો ગોળો ઠંડો ન હોય મિત્રો, પાણી હોય.
ગોળાનું ઠંડુ પાણી આપો, એમ હોવું જોઈએ. એટલે એ વાક્ય રચના ખોટી છે, કારણ કે ઠંડા ગોળાનું પાણી નહીં, ગોળાનું ઠંડુ પાણી હોવું જોઈએ. એટલે એ વાક્ય રચના સાચી નથી. તેણે ઘણા ફળ ખાધા, તેને ગરીબોને, તેને નહીં તેણે આવવું જોઈએ. એટલે આ વાક્ય રચના પણ ખોટી છે, આ પણ ખોટી છે. બીમાર માણસે મગજ ખાવા જોઈએ, આ વાક્ય રચના સાચી છે. અહીંયા ઘણા છે એટલે બહુવચનમાં અનુસ્વાર આવવો જોઈએ, જે નથી આવ્યો. એટલે જવાબ નંબર ડી આવશે, બીમાર માણસે મગજ ખાવા જોઈએ. ઓકે મિત્રો, જવાબ નંબર શું આવશે? ડી આવશે. ચાલો, ખ્યાલ આવી ગયો? તો આગળ વધીએ. આ નવો સવાલ જોઈએ મિત્રો. તો પ્રશ્ન નંબર 13 છે કે વામન શબ્દનો વિરોધી શબ્દ જણાવો. હવે મિત્રો, વામન એટલે નાનું થાય અને એનું વિરોધી વિરાટ થાય. વામનનો વિરોધી શું થાય? વિરાટ, મોટું ટૂંકમાં. જો આ વિશાળ એટલે ફેલાયેલું, ફેલાયેલું થશે નહીં. ફેલાયા વિશાળ માટે શું આવે? ટૂંકું આવવું જોઈએ. ટૂંકું જગ્યાએ વિશાળ છે, નહીં આવે. કદાવર, કદાવર એટલે શરીરે ભારે ભરખમ, તો એ જવાબ આવશે નહીં. ઊંચો, તો નીચાનો જવાબ ઊંચું આવે, પણ નાનું, નાનાનો જવાબ વિરાટ આવે, કારણ કે નાનું એટલે મોટું, પણ નાનું એટલે ઊંચું થાય નહીં. તો નીચું હોય તો ઊંચું થાય. એટલે જવાબ નંબર આવશે બી. ઓકે, ડન. હવે નીચેનામાંથી લાલિત્યવાચક શબ્દ કયો છે? લાલિત્ય મતલબ મનથી પ્રસન્નતાવાચક શબ્દ. તો મનથી પ્રસન્નતા લખશો જી, પાછળ જી આવ્યું એટલે આ જી છે એ વિનયવાચક, આદરવાચક નિપાત છે. એટલે જવાબ નંબર સી આવશે. આ બોલતો બોલતો એ દીર્ઘ શબ્દ છે, સમયસર, એની અંદર તો કોઈ શબ્દ એવો છે જ નહીં. અને માણસાઈ એ સંસ્કારની બાબત છે. જવાબ નંબર એ આવશે. ઓકે, ડન. ચાલો આગળ વધીએ મિત્રો. અને નવો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 15 છે કે નીચેના વિધાનો ધ્યાને લ્યો, મતલબ કે એને જુઓ. એમના દર્શન કરવા તો કેટલાય લોકો ભેગા થયા, અને એમના દર્શન કરવા તો કેટલાય લોકો ભેગા થયા. તો મિત્રો, બહુવચન વાક્ય છે, એટલે બહુવચનને કારણે અહીંયા આ જે કૃદંતનું પદ છે એના પર અનુસ્વાર આવે, અહીં પણ આવે, અને જે અહીંયા આપેલા નથી. એટલે જવાબ નંબર 1 સાચું છે, બીજું કેવું છે? ખોટું છે. એટલે અહીંયા કહ્યું કે નીચેના ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ ઉપર પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો જવાબ નંબર આવશે એ, ફક્ત 1. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? તો એનાથી આગળ વધીએ અને નવો સવાલ જોઈએ. તો સવાલ નંબર 16 છે કે નીચેના વિધાનો ધ્યાને લ્યો, મતલબ જુઓ. તે પ્રયત્નપૂર્વક બોલ્યો. હવે આ પ્રયત્નપૂર્વક છે, આમ તો પૂર્વક શબ્દ છે, જે તે શબ્દ સાથે જોડાયેલો હોવો જોઈએ, જે અહીંયા આપેલો નથી. એટલે આ બે શબ્દ જોડેલા હોવા જોઈએ, જે નથી, એટલે એ તો યોગ્ય નથી. સંજોગો વસાત તોફાન સમી ગયું, તો સમી ગયું મત શાંત થઈ ગયું. સંજોગો વસાત એ શબ્દ જોડેલો હોવો જોઈએ. એટલે અહીંયા વિધાન નંબર 2 સાચું છે. એટલે જવાબ નંબર આવશે બી, ફક્ત 1. ઓકે, ખ્યાલ આવ્યો? આ રીતનો જવાબ આવશે. સમજાણું? આગળ વધીએ મિત્રો. તો પ્રશ્ન નંબર 17 જોઈએ. કે નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સાચું વાક્ય પસંદ કરો. હવે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ આપણે જોવાનું છે, તો દરેક બાળકો સારા ગુણથી પાસ થયા. હવે મિત્રો, અહીંયા લેખન રૂઢિની કઈ ભૂલ છે તમને સમજાવું. તો કે આ બાળકો છે બહુવચન શબ્દ છે, અને દરેક એકવચન શબ્દ છે. અહીંયા બાકીના બધા જે છે બહુવચન શબ્દ છે, આ એકવચન શબ્દ છે. એટલે આ વાક્ય યોગ્ય નથી. સીધી વાત છે, કારણ કે અહીં બહુવચન બધા હોવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા, તો આ બહુવચન થઈ ગયું. ક્રિયાપદ બહુવચન છે, કર્તા એકવચન છે, એટલે આ વાક્ય પણ ખોટું છે. બધા માણસે સત્યને ટેકો આપવો
આપવો જોઈએ, 2 વખત આવ્યું છે એટલે આપવો જોઈએ યોગ્ય નથી, એટલે આ વાક્ય પણ ખોટું છે. અને એક વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો. મિત્રો આગળના પ્રશ્નમાં મેં તમને સમજાવ્યું હતું કે પૂર્વક જોડેલું હોવું જોઈએ, જે અહીંયા છે, દેખાય છે, એટલે ઉપર આપણે જવાબ એને ખોટો રાખ્યો હતો. અને વિદ્યાર્થી એક વચનનો છે, વિદ્યાર્થી પણ એક વચન, આખું વાક્ય એક વચન, એટલે જવાબ નંબર ડી આવશે. મિત્રો ક્યાંય લખ્યું કયું વાક્ય સાચું છે, તો જવાબ નંબર આવશે ડી. ઓકે, ડન, ખ્યાલ આવી જાઓ. હવે નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સાચું વાક્ય પસંદ કરો. તો નેતાજી આમરણ ઉપહાસ નહીં પણ ઉપવાસ હોવું જોઈએ, એ આ વાક્ય ખોટું છે. મધ્યકાલીન યુગમાં અનેક યુદ્ધો શબ્દનો હોય મિત્રો, કારણ કે ઈ અવિકારી શબ્દ છે. યુદ્ધો શબ્દનો લખાય, યુદ્ધ લખવું જોઈએ કે અનેક યુદ્ધ થયા, તો આ વાક્ય પણ ખોટું છે. અમદાવાદમાં એલિસ બ્રિજ પુલ આવેલો છે, તો એલિસ બ્રિજ પુલનું નામ જ છે એટલે ફરીથી નામ આવ્યું, તો એ વાક્ય પણ ખોટું છે. તેમણે અંજળનો ત્યાગ કર્યો છે, એ વાત સાચી છે, એટલે જવાબ નંબર ડી આવશે. મિત્રો અહીંયા એલિસ બ્રિજ પુલનું નામ જ છે એટલે ફરીથી ન કહે. આપણે એવું ન કહી શકીએ કે હું અમદાવાદ નામના શહેરમાં રહું છું, એવું કહી શકાય નહીં. ખાલી એટલું જ કહેવાય કે હું અમદાવાદમાં રહું છું. એમ અમદાવાદમાં એલિસ બ્રિજ છે, આવું જ લખી શકાય, બીજું લખી શકાય નહીં. ઓકે, ચાલો, એટલે જવાબ નંબર ડી આવશે. અહીંયા તેમણે અંજળનો ત્યાગ કર્યો છે. ડન, ચાલો. એનાથી આગળ વધે મિત્રો, જો આપણે છે ને એના તર્ક સાથે આગળ વધશું, એટલે કે જવાબ કઈ રીતે સાચો છે, કઈ રીતે ખોટો છે, દરેક બાબત હું તમને નિયમ સાથે સમજાવીશ. મિત્રો તો અહીંયા આપણી પાસે નવો સવાલ છે કે નીચેના વિધાનો ધ્યાને લ્યો, મતલબ ધ્યાનથી જુઓ કે આદેશને માન આપવું તે દરેકની ફરજ છે. આદેશને કોઈ આપણને આદેશ કરે અને માન આપવું એવું ફરજિયાત હોતું નથી, એટલે આ વાક્ય ખોટું છે. આદેશને માન આપવું, કારણ કે અહીંયા બે શબ્દ ભેગા થઈ ગયા, અર્થ ફરી ગયો. અહીંયા આદેશને માન આપવું તે દરેકની ફરજ છે. આમ આ વિધાન એક સાચું છે. લખ્યું ભાષા શુદ્ધની દ્રષ્ટિએ ઉપરમાં પૈકી કયું સાચું છે, તો જવાબ નંબર આવશે બી, ફક્ત 2. ઓકે, ડન. હવે નીચેના વિધાનો છે એને ધ્યાનથી ચકાસો, પણ મિત્રો થોડો પ્રશ્ન આપણે ઉપર લઈ લઈ અને પછી જોઈએ. તો પ્રશ્ન નંબર 20 છે એ આપણે જોઈએ. ઓકે, કે નીચેના વિધાનો ધ્યાને લ્યો તો તમે ખેતીમાં શા અખતરા કર્યા? અખતરો છે ને શબ્દ મિત્ર, અખતરો શબ્દ પુલિંગ છે, એટલે શો અખતરા કર્યા, જે ગણે કહ્યું કે શા અખતરા કર્યા. તમે શા કામ કર્યા, શા ને કામ એ નપુંસકલિંગ છે, એટલે શું કામ કર્યા એમ આવવું જોઈએ. એટલે શા અખતરા કર્યા, એમાં કદાચ આપણે બહુવચન લઈએ તો આ વાક્ય સાચું પડશે, આ વાક્ય ખોટું પડશે. શા નહીં, શું કામ કર્યા એવું આવે, કારણ કે કામ એ પુલિંગ છે, અખતરા એ પુલિંગ છે, પણ બહુવચન થઈ ગયું છે અખતરો, એટલે અખતરા. તો અખતરા કેવા, તો ખેતીમાં શા, એટલે યોગ્ય આવશે જવાબ એ. તો આમાં જવાબ નંબર એ આવશે. ઓકે, ડન. કારણ કે કામ એ નપુંસકલિંગ છે, અહીંયા શા ને પણ શું આવવું જોઈએ, એની જગ્યાએ શા છે, એટલે એ યોગ્ય નથી. હવે નીચેના વિધાનો ધ્યાને લ્યો. શું ભાતું લાવ્યા, શું ભાતું લાવ્યા, તો શું ભાતું, તો ભાતું કેવું, એટલે શું ભાતું લાવ્યા એ યોગ્ય છે. શું જવાબ આપ્યો, તો જવાબ કેવો, તો શો જવાબ આપ્યો, આ યોગ્ય નથી. જવાબ નંબર એ આવશે, શું ભાતું લાવ્યા, મતલબ શું ટિફિન લાવ્યા. તો જવાબ નંબર એ સાચો પડશે, તો અહીંયા જવાબ નંબર એ આવશે. બરોબર છે. કેટલા તો એક અહીંયા શું નો આવે, શો આવે, એની કારણ કે જવાબ એ પુલિંગ છે અને કર્મ પ્રમાણે એનું પદ હોય. ઓકે, ડન. ચાલો, તો 21માં તમને ખ્યાલ આવી ગયો છે. એનાથી આગળ વધે મિત્રો મારા, અને પ્રશ્ન નંબર 22 છે. એમાં લખ્યું છે કે નીચેના વિધાનોને ધ્યાને લ્યો, મતલબ કે જુઓ અને સમજો કે આકાશમાં તારા જોઈએ છે, જોઈએ છે ને જોઈએ છીએ, જોઈએ છે મતલબ જરૂર છે,
આકાશમાં આપણે અત્યારે કાંઈ તારાની જરૂર નથી, આપણે એને જોવા જોઈએ. જે જોયા નથી જવાબ નંબર 1 ખોટું છે. શાળા ચાલુ હોય ત્યારે અવાજ ન કરશો. શાળા ચાલુ ન હોય, શાળા શરૂ હોય, બંધ હોય, ચાલુ ન હોય. આ વાક્ય પણ ખોટું છે. આમ કહ્યું કયા વિધાનો સાચા છે એવું એણે કીધું છે, પણ બેમાંથી એક પણ સાચું નથી, બંને ખોટા છે. ઓકે, ચાલો. કારણ કે ચાલુનો શબ્દ હોય શું હોય? શરૂ. શબ્દ શું હોય? શરૂ. અને આકાશમાં તારા જોઈએ નહીં, જોઈ છીએ એમ આવે. ઓકે, ચાલો. નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી મિત્રો? હવે અહીંયા તમે જોવા જશો તો અહીંયા જે આ દિવાસળી છે, દીવાદાંડી છે, ને દીપાવલી છે, ને દિવાળી છે મિત્રો, અહીંયા બબે એટલે કે સામાસિક શબ્દ છે. હવે સામાસિક શબ્દ અહીંયા દીવા અને સળી, આ બે અલગ અલગ શબ્દ છે. અને બે શબ્દની અંદર પહેલા અક્ષરમાં ઈ કેવું દીર્ઘ આવવું જોઈએ, એટલે દિવાસળી સાચું છે. બરોબર છે. અહીંયા પણ બે શબ્દ છે, તો અહીંયા પહેલા શબ્દે દીર્ઘ આવવું જોઈએ, તો દીવાદાંડી પણ સાચું છે. અને દીપાવલી અહીં પણ બબે શબ્દ છે. અહીંયા દીપ પ્લસ આવલી યાની કે સંધિથી બનેલો શબ્દ છે, એટલે અહીં પણ સાચું છે. પણ દિવાળી એ તત્સમ શબ્દ છે, અને કોઈ પણ ગુરુ અક્ષર હોય તો એની આગળ હસવઈ આવે. અહીંયા હસવઈ હોવી જોઈએ, એટલે આ યોગ્ય નથી. આમ જવાબ નંબર સી આવશે, જે યોગ્ય નથી. ઓકે, ડન. ચાલો. ચાલો, પ્રશ્ન નંબર 24 છે કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? હવે અહીંયા કેવું છે તો મિત્રો દરેકમાં આગળ પરી લાગેલું છે, અને પરી છે પૂર્વ પ્રત્યય છે, અને પરિપૂર્વ પ્રત્યય કેવો આવે? હસ્વ આવે. એટલે અહીંયા પરી એ હસ્વ હોવું જોઈએ, જે નથી. અહીંયા પરી એ પણ પૂર્વ પ્રત્યય છે, કારણ કે અહીંયા શ્રમ ની સામે પરી, અહીંયા પરિચય, પરીની સામે ચય. આ પણ ખોટું છે, પણ પરિમલ આખો શબ્દ છે, અને એમાં લઘુ અક્ષરની આગળ દીર્ઘ આવે, એટલે જવાબ નંબર એ આવશે. ઓકે, નિયમથી. કારણ કે પરી આ ત્રણ જગ્યાએ પૂર્વ પ્રત્યય છે, અને પૂર્વ પ્રત્યયમાં હસવી આવવું જોઈએ. અહીંયા પરિમલ આખો શબ્દ છે, એટલે અહીંયા આ પાછળના લઘુ અક્ષરને કારણે એ દીર્ઘ છે, એટલે જવાબ નંબર એ સાચું છે. ઓકે, ડન. ચાલો મિત્રો, આગળ વધીએ. અને છેલ્લો જવાબ જોઈએ, 25મો. કે નીચેના વિધાનો ધ્યાને લ્યો. મતલબ કે જુઓ કે સુરત તુજ રડતી સુરત, અને સુરત તુજ રડતી સુરત. મિત્રો અહીંયા ખાલી એવું કહેવા માંગે છે કે બે સુરતનો અર્થ તો છે જ તે. અહીંયા જે આ સુરત છે એ સુરત શહેરનું નામ છે, અને આ સુરત એટલે ચહેરો થાય અથવા તો દેખાવ થાય મિત્રો. તો સુરત શહેરનો રડતો ચહેરો, પણ અહીંયા પહેલા સુરત, આ સુરત એટલે આપણે શું અર્થ કર્યો? ચહેરો. તો ચહેરો તુજ રડતો સુરત એવું તો થાય નહીં મિત્રો, એટલે સુરત તુજ શહેરનો રડતો ચહેરો થાય, પણ રડતા ચહેરાનું શહેર એવું તો થાય નહીં, એટલે જવાબ નંબર એ એક સાચું છે. આમાં કહ્યું કયા વિધાનો સાચા છે, તો જવાબ નંબર એ આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન. જો મિત્રો અહીંયા અર્થભેદ છે, અને અર્થભેદ પ્રમાણે આપણે જોવું જોઈએ. તો આ હતા 20/9/2025 જીપીએસસી મેઇન્સના પેપરના વ્યાકરણનું સોલ્યુશન. તમને મિત્રો વ્યાકરણનું સોલ્યુશન આવડી ગયું હશે, અને પ્રશ્નનો જવાબ કેવી રીતે થાય તમામે તમામ તર્ક નિયમ સાથે આપણે તમારી સામે રજૂ કર્યો છે. એટલે આવનારી પરીક્ષામાં કદાચ તમને આવા કોઈ પ્રશ્નો આવશે તો તમને આવડશે. તો મિત્રો આવા જ ફરી નવા પેપરોના સોલ્યુશન માટે જોતા રહીએ વર્લ્ડ ઇન બોક્સ. મળીએ. જય હિન્દ, જય ભારત.